નમસ્કાર મિત્રો, હું દેવેન્દ્રસિંહ ગોહિલ સૌપ્રથમ આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. છેલ્લા ઘણા સમયથી વોટ્સઅપ તેમજ અન્ય સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા મારા અને મારી ટીમ વિશેના સંદેશાઓ આપ સુધી પહોંચતા રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી હોમગાર્ડના ભાઈઓ એ મને પ્રેમ, માન અને વિશ્વાસ આપ્યો છે. તેના માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઘણા મિત્રો સતત પૂછતા હોય છે કે દેવેન્દ્રસિંહ ગોહિલ કોણ છે, રાજુભાઈ જાની સાહેબ કોણ છે અને એમની ટીમ શું કામ કરી રહી છે. તે માટે અમે નક્કી કર્યું છે કે દરેક મહત્વપૂર્ણ માહિતી આપ સુધી વિડીયો માધ્યમ દ્વારા પહોંચાડવામાં આવશે, જેથી દરેક બાબત આપને સરળતાથી અને સ્પષ્ટ રીતે સમજી શકો એવી રીતે મળી શકે. આપ સૌ જાણો છો કે થોડા સમય પહેલા ગુજરાત હોમગાર્ડના વેતન મુદ્દે એક મહત્વપૂર્ણ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો. કોર્ટ દ્વારા સ્પષ્ટ ટકોર કરવામાં આવી હતી કે હોમગાર્ડ જવાનોને બીજા રાજ્યોમાં જે વેતન મળે છે તે મુજબ પર ડે ₹800 ગુજરાતમાં પણ મળવું જોઈએ. આ અરજી અને કાનૂની લડત અમારી ટીમ દ્વારા સાથે મળીને લડવામાં આવી હતી અને તેના પરિણામ રૂપે ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. છતાં આજે લગભગ 50 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ યોગ્ય અમલ વેતન વધારાનો કરવામાં આવ્યો નથી. આથી કોર્ટના આદેશનો યોગ્ય અમલ થાય અને હોમગાર્ડના ભાઈઓને ન્યાય મળે તે માટે અમે ફરીવાર કોર્ટમાં જઈ રહ્યા છીએ. આપણી લડત ફરી શરૂ કરવાના છીએ. આ વખતે પણ આપણે મજબૂતીથી આગળ વધવા જઈ રહ્યા છીએ. હવે આપણે કોર્ટમાં શું ચાલ્યું છે, શું નવા અપડેટ છે અને હોમગાર્ડના ભાઈઓના હિત માટે કયા નવા પ્રયાસો થઈ રહ્યા છે, એની તમામ માહિતી સમયસર વિગતવાર આપ સુધી પહોંચાડવા માટે અમે યુટ્યુબ ચેનલ શરૂ કરી રહ્યા છીએ અને કરી ચૂક્યા છીએ. મારી આપ સૌને વિનંતી છે કે વધુમાં વધુ હોમગાર્ડના ભાઈઓ સુધી આ ચેનલ પહોંચે અને તેમાં સૌ વધારે જોડાય અને બીજાને પણ પ્રેરણા આપે, જેથી સાચી અને વિશ્વસનીય માહિતી દરેક હોમગાર્ડના ભાઈઓ સુધી પહોંચી શકે. હું આપને વિશ્વાસ આપું છું કે હોમગાર્ડ પરિવારના સારા ભવિષ્ય અધિકારો માટે અમારી ટીમ સતત નિષ્ઠાપૂર્વક કાર્યશીલ રહેશે. જય હિન્દ, ભારત માતા કી જય.